ખબર છે કે મારું નામ જીવી શી રીત પડ્યું? ક્યાંથી ખબર હોય? મેં તમને કીધું જ નથી ને. હાલો હવે હું તમને કહું છું કે મારું નામ જીવી શી રીત પડ્યું. એક સાલ થયું એવું ને કે અમારે ન્યાને એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા આઈ. જીવી તને ખબર છે આજ તો મને બહુ તરસ લાગી છે એટલે તું મને થોડું પાણી આપને. અને હા થોડું મીઠું પાણી લાવજે. હા મારા નાથ બે હું તમારી માટે પાણી લાવું છું. મીઠું ક્યાં મૂક્યું હશે? મારું એ કીધું નથી કે કેટલું મીઠું નાખવાનું છે. લાઈને આખો ડબ્બો જ નાખી દઉં. લ્યો મારા નાથ પીઓ. જીવી તે આ શું કર્યું? હાયલા તમ તો મને કીધું તું કે મીઠું પાણી લાવજે. મીઠું પાણી તો લાવીશું. ભલાઈનો જમાનો જ નથી ને અત્યારે. જાઓ જાઓ તમ તમાર કામે જાઓ. પછી એક દાડ થયું એવું ને કે અમારે ને એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા આઈ. જીવી તને ખબર છે આજ તો હું તને ફરવા લઈ જવાનું છું. હાયલા તમને ફરવા લઈ જવાનું છું? હા લે તે ઝટ તૈયાર થઈ જા. હા મારા નાથ હું પણ તૈયાર થઈ જાઉં છું. તમે પણ તૈયાર થઈ જાઓ. मैं तो लाली आय लगावी पाउडर आया लगायो આપણે તો શું બસ સારું જ દેખાવશે ને. હાલો હાલો જલ્દી. પછી તો અમે ગયા અને લાઈનમાં ઊભા રહ્યા અને પછી ખબર પડી કે ત્યાં તો ટિકિટ જોઈએ. ટિકિટ તો લીધી નથી. ટિકિટ નહોતી લીધી એનો મતલબ શું તમને ખબર છે? કે મને ફરવા નથી લઈ જવી. ખાલી ખોટો મારો ટાઈમ વસેટ કરો. લે ને હવે જવા દે ને. ગમે એમ તો મારા છે ને. પછી એક દાડ થયું એવું ને કે અમારી રાને એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા. એમણે કીધું જીવી. મેં કીધું હા આઈ. જીવી તને ખબર છે પેલા આપણા નાનુ કાકા રહ્યા ને એમની છોકરી છે અમેરિકાથી આવે છે એટલે તેને તારે આખું આપણું ગામ જોવા લઈ જવાનું છે. અને હા ત્યાં મહેરબાની કરજે ત્યાં તારું અંગ્રેજી ન ફાડતી. હાય ને તમને કહું છું કે તારું અંગ્રેજી ન ફાડતી. ભણ્યા છો બે ચોપડી અને એમાંય ઊંધું અને પાછા મને કહે છે કે તારું અંગ્રેજી ન ફાડતી. મને એટલી તો ખબર પડે છે કે એ પછી બી આવે. તમે તો બી પછી એ ભણ્યા છો. જાઓ જાઓ તમે તમારા કામે જાઓ. એ તો હું કેરી બેનને સંભાળી લઈશ. લાગે છે કે કેરી બેન આવી ગયા. આવો આવો કેરી બેન આવો. ઈટિંગ આયા. હાલો કેરી બેન હું તમને અમારું આખું ગામ જોવા લઈ જવાની છું. જો કેરી બેન આ અમારા ગામનું તળાવ છે. હો વાવ. અરે રે આવડી મોટીથી તો એટલી ખબર નથી પડતી કે આને વાવ ના કહેવાય તળાવ કહેવાય. તળાવ માર હારે બોલો આ શું કહેવાય? તળાવ. હાલો કેરી બેન હું તમને આગળ લઈ જાઉં. જો કેરી બેન આ રાધા કૃષ્ણનું મંદિર છે. આયા બે હાથ જોડીને પગે લગાય. હો નાઈસ. રામ રામ રામ. આ તો આયા નાવાનું કેસે. કેરી બેન આયા નાવા. હાલો ઘરે જઈને. પછી એક દાડ થયું એવું ને કે અમારે રહ્યા ને એમણે કીધું
જીવી મેં કીધું હા એમણે કીધું જીવી મેં કીધું હા એમણે કીધું જીવી મેં કીધું હા આઈ જીવી તને ખબર છે આ તો મને બહુ થાક લાગ્યો છે આમ તું જોવે છે ને આ તડકો કેવો પડે છે એટલે તું મને થોડા પગ દબાવી આપને હા મારા નાથ બે હું તમને પગ દબાવી આપું છું લો હું ઢોલણી લેતી આવું હાલ હાલ અરે રે હું તો લાગ્યાને ઊંઘાડવા માંડી ઊંઘો ઊંઘો હું તમારા પગ દબાવી આપું છું મેં તો પગ દબાવ્યા હાથ દબાવ્યા માથું દબાવ્યું અને હાર હાર ગળું એ દબાવી નાખ્યું પછી તો એ ગયા મરી અને હું ગઈ ત્યારે મારું નામ પડ્યું હાર હાલો હવે તમે બધા તો નવરા છો મારે તો હજુ ઘરે જઈને ભેંસો દોવાની છે ભાઈ ભાઈ